ફાયર એનઓસી મુદ્દે સપાટો બોલાવી એક શોપિંગ કોમ્પ્લેક્સની 18 દુકાનોને સીલ કરી દીધી હતી। સીલ કરેલી દુકાનોમાં 2 બેંકોનો પણ સમાવેશ થાય છે। આમ પાલિકાની આ કાર્યવાહીને કારણે ફફડાટ મચી ગયો હતો। મહત્વપૂર્ણ એ છે કે રાજ્યમાં આગની વધતી ઘટનાને લઈને સલામતીના ભાગરૂપે રાજ્યભરમાં ફાયર એનઓસી મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના સંદર્ભમાં વલસાડ નગરપાલિકાએ મોટા બજાર વિસ્તારમાં આવેલી શ્રીજી ટાવરમાં ફાયર વિભાગની ટીમ સાથે ચેકિંગ કર્યું હતું। ચેકિંગ દરમિયાન બિલ્ડિંગમાં ફાયર એનઓસી ના હોવાથી પોલીસે પાલિકાએ તાત્કાલિક કડક કાર્યવાહી કરી શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી 18 દુકાનોને સીલ મારી દીધું હતું। સીલ કરેલી દુકાનોમાં 2 બેંકોનો પણ સમાવેશ થાય છે। સાથે જ બિલ્ડિંગની 2 લિફ્ટ પણ પાલિકાએ સીલ કરી દીધી હતી। આમ પાલિકાની આ કડક કાર્યવાહીને કારણે શોપિંગ કોમ્પ્લેક્સમાં દોડધામ મચી ગઈ હતી। ફાયર એનઓસી મુદ્દે નગરપાલિકા આખરા પાણીએ હોવાથી શહેરના અન્ય મિલકત ધારકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો। આ અગાઉ પાલિકાએ શહેરમાં ફાયર એનઓસી મેળવી લેવા નોટિસો ફટકારી હતી, જોકે કેટલાક મિલકત ધારકોએ પાલિકાની નોટિસને ગંભીરતાથી નહીં લેવા હવે આ મામલે પાલિકાએ દાખલારૂપ કાર્યવાહી શરૂ કરી છે અને આગામી સમયમાં પણ ફાયર એનઓસી મુદ્દે વલસાડ નગરપાલિકા આવી જ રીતે કડક કાર્યવાહી કરશે અને જે મિલકતની હજુ સુધી ફાયર એનઓસી નહીં હોય તેવી મિલકતોને તાત્કાલિક સીલ કરવાની આ ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવી પાલિકાએ ચીમકી ઉચ્ચારી હતી। આજરોજ આપણે ઉપરના અમારા ઉચ્ચ અધિકારી દ્વારા અમને જે કામ સોંપણી કરવામાં આવેલી હતી, આ શ્રીજી ટાવરમાં આગળ 3 નોટિસ આપેલી છતાં એ લોકોએ કંઈ કાર્યવાહી કરેલ નથી, તો અમારા ઉચ્ચ અધિકારી શ્રી રિજિયન ફાયર ઓફિસર અને ચીફ ઓફિસર વલસાડ નગરપાલિકા દ્વારા અમને જે હુકમ કરવામાં આવેલો, તો આજરોજ અમે આ 18 દુકાનો સીલ કરેલી છે। ફાયર એનઓસી નથી આ લોકો જોડે, ફાયરની કોઈ સિસ્ટમ લગાવેલી નથી, એટલા માટે નોટિસ અમે આપેલી છે। આગળ પણ કેટલી દુકાનોને સીલ કરવામાં ટોટલ 18 દુકાનોને સીલ કરવામાં આવેલી છે। આમાં 2 બેંક અને બીજી દુકાનોનું સીલ કરવામાં આવેલું છે। આમાં કોઈ ઘરો કે એવું કંઈ ખરું? અંદર લિફ્ટને પણ સીલ કરવામાં આવશે, હજી કાર્યવાહી ચાલુ છે આગળ। આજે જો કે આ ફાયર સેફ્ટી વાળા અત્યારે આવી અને અહીંયા સીલ મારી ગયા છે, અને બીજું તો ઠીક છે, અત્યારે જે એમણે બેંક બંધ કરાવી છે, હવે અમારા કસ્ટમર છે એમને જવું હોય તો ક્યાં જવું, એમાં કંઈ ક્વેરી હોય, અત્યારે મેઇન વસ્તુ છે અત્યારે જરૂરિયાત બેંક છે, હવે બેંક જ એમણે બંધ કરાવી દીધી, તો હવે અમારા કસ્ટમર ક્યાં જાય અને આ તકલીફ અમને પડી છે। બીજું કે હવે આની હિસાબે અમારી બેંક પડી એટલે અમારે અત્યારે વાપી જવું પડશે અહીંયાથી, આટલો બધી અમારે તકલીફ કરવી પડે, કેટલા દિવસ બંધ રહેશે શું રહેશે કાંઈ ખબર નથી। તો હવે આ તો હુડી વચ્ચે હોપાર એવું થઈ જાય કે આ લોકો એમ કહે છે કે ફાયર સેફ્ટી વાળાનો વાક છે, ફાયર સેફ્ટી વાળા એમ કહે છે કે તમારા જે માલિક છે એનો વાક છે, તો અમે ક્યાં જાય? અમે તો બેંક લઈને બેઠા છીએ ને, કાંઈ નાની મોટી દુકાન નથી, બેંક લઈને બેઠા છીએ તો